નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી। અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું। આ યોજનામાં તમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે। જો તમારી ઉંમર 18થી 70 વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો, જે દર વર્ષે માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે। આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે। સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે। તમે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને જ આ યોજનાનો લાભ લઈ શકો છો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ કુંવરબાઈનું મામેરું યોજના ચાલે છે। લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધી એમના બેંકમાં ખાતામાં સહાય ચૂકવાય છે। કુંવરબાઈનું મામેરું યોજના એસસી વર્ગની કન્યાઓને, ઓબીસી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના લગ્ન પછી લાભ આપવામાં આવે છે। આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ ₹12,000 જમા કરવામાં આવે છે। તારીખ 1/4/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને ₹10,000ની સહાય આપવામાં આવે છે। આગળના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણને હવે ઝાઝા દિવસો બાકી નથી રહ્યા, ત્યારે ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે એટલે કે 14 અને 15 જાન્યુઆરીએ મેટ્રો ટ્રેનના સમય ફ્રિકવન્સીમાં ઘટાડો કરાયો છે। આપને જણાવી દઈએ કે 12 મિનિટે મળતી મેટ્રો ટ્રેન આ 2 દિવસ માટે 20 મિનિટે મળશે। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ અને ખાસ કરીને તો સુરતી લાલા માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે આ વર્ષે ઇન્દોરની સાથે સુરતે પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે। તાજેતરના સ્વચ્છતાના સર્વેક્ષણમાં ઇન્દોરે સતત 7મી વખત સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવ્યું છે। જોકે આ વખતે ઇન્દોરની સાથે સુરતને પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મળ્યો છે। સ્વચ્છતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવતા ઇન્દોર સૌથી વધુ પોઈન્ટ સાથે રેન્કિંગમાં ટોચ પર છે। આગળના સમાચારની વાત કરીએ તો ગુલાબી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યના તાપમાનને લઈને આગાહી કરી છે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આપને જણાવી દઈએ કે આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત રહેશે, જ્યારે 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। તાપમાન ઘટતા ફરી ઠંડીમાં વધારો થશે। આજે અમદાવાદમાં તાપમાન 27 ડિગ્રી નોંધાયું છે, જ્યારે વડોદરામાં 29 અને સુરતમાં 31.4, જ્યારે રાજકોટમાં 31.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દ્વારકામાં 27 અને ભુજમાં 26.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે।